लाइसेंस लाओ। हेलमेट कैसा આવો ગભાજી આવો આવો બેહો 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 કેવું છે? બસ મજામાં મજામાં તમે જમનું સારું છે ને તબિયત બબિયત સારી છે ને આ શું કરતો હતો? આ મોબાઈલ જોતો તો મોબાઈલ જોતો હતો એમ? ઓવો ઓવો તો આ મોબાઈલ સિવાય બીજું કોઈ કોમ જ નથી તારે? નવરો બેઠો છે તમે જઈને આવ્યો અહીં બેઠો ને થોડી વાર મેં મોબાઈલ જોઉં લેટ દાઢી કરાવતા આવીએ. દાઢી માર નહીં કરાવી દાઢી આ લે તારે નહીં, આ મારે કરાવવાની છે. જોડે કેટલા દાડા થયા આની દાઢી કર્યા છે. તો કરાવી આવો ને પણ જાઓ કરાવી આવો પણ તું નવરો જ છે ને? તો મારે કરવાની છે દાઢી અલે હાથે મારા હાથે આવવાનું છે તારે. ભાઈ હું નહીં આવતો જાઓ તમે યાર ભજ્જા તો ખવડાવતા નહીં અને આપણે આ તારે આપણે પહેલાં દાઢી કરાવીશું હા અને પછી ભજ્જો ખાઈશું. એવું હા બરાબર. લે હાલ. હા હે લે હેલો લે હાલ. બાઈક લઈ લઉં. આ લે લે લો આ ચાવી એ મોજ ભરાયેલી છે તારે. હા બેજો કે ઊભો તો રે, ચાલુ કરવા દે. ઓહો. જલ્દી હા બાઈક ને હારું. બેહો. હા બે જાવ. અને જોન દીધે. હા અલ્યો હલે હલે. ધીમે ધીમે ચલો ધીમે ધીમે હાલે આવો, મને આવડે છે. આ તો હારું છે ને. વજન શીશે બેસે બધું કરાવી દેવું છે. આ મારી બારો બારો કઈ હડ્યા હે સાહેબ આ તો બંધ કરો પેલા બાઈક હા આ જરા દાઢી કરાવવા જતા હતા. દાઢી કરાવવા જતા હતા અને એ પાછા હેલ્મેટ વગર હે અને એ પાછા ત્રણ સવારી ટ્રેન સવારી? અરે અમે તો બે આ એક અને તમે બે સમજ્યા લ્યા એક જ કહેવાય, બે થોડા કહેવાય યાર. તમે ખરાબ માણસો છો ને સાહેબ. તમે બે તો આ હેલ્મેટ કઈ ગયું હે હેલ્મેટ સાહેબ આ ગોમમાં જવાનું હતું, દાઢી કરાવવાથી એમાં હેલ્મેટની ક્યાં જરૂર છે? ઘરેથી નીકળો ને એટલે માથે પેલા હેલ્મેટ મૂકવાનું સમજ્યા. અને આ તમારી જે સુરક્ષા છે ને એ જવાબદારી અમારી છે સમજ્યા. ઉતરો 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 સાહેબ બાઈક પરથી હેઠા ઉતરો. પણ ગોમમાં જવામાં હેલ્મેટ બધું છે. ઓરો કાપો અરે યાર આ બોલો સાહેબ, આ ગોમમાં જવાનું છે, આ દાઢી કરાવવાની. હવે હેલ્મેટ પહેરીને દાઢી કરાવીએ અમે? દાઢી માટે હેલ્મેટ જરૂરી નહીં, પણ રસ્તામાં જતા તમારું એક્સિડન્ટ થાય, કંઈક વાગી જાય તો એના માટે તમારું હેલ્મેટ જરૂરી છે. ખબર પડી? હા એટલે હા બોલો બોલો શું નામ રાખ્યા છે? ગભાજી ગાભાજી. તું જો સાચું નામ આવી દેશે. ગાભાજી. લખો ગાભાજી. હા કયું ગામ? ગોમ લખો કાપસો. કાપસો. સાચું લખાવજો. અરે સાચું છે ભૈયા. હા કાપસો. હવે હેલ્મેટ વગર તમે બાઇક પર જતા હતા એટલે એનો 1000 રૂપિયા દંડ થાય. 1000 રૂપિયા હા અરે હોતો છે સાહેબ એટલું અચ્છા બધું. વ્યાજબી કરો ને કઈ આ તો તમે પહેલી વાર પકડાયા છો એટલે 1000 રૂપિયા, બીજી વાર પકડાવ તો સીધા 10000 થશે. અલ્યા ના હોય સાહેબ, એટલા 10,000. અલે આટલેથી આ ઘરથી ગોમમાં જવું છે એમાં તો કોઈ 10,000 રૂપિયા બસ. આ લાખો છે લાખો, અને આ લાખાનો લાફો આખા પંથકમાં ખબર છે. ખબર પડી? એટલે વધારે હોશિયારી નહીં. લાવો લાવો લાયસન્સ લાવો. હાલો હાલો ગભાજી હાલો બતાવી દે અમને લાવો, લાવો, મોઢામાં બતાવી લાયસન્સ દો તો તમારે આપી દો. બતાવો. લાયસન્સ હાલો લાયસન્સ હાલો ને લાયસન્સ હાલો. રાખ સાહેબ. લાયસન્સ તો છે હા પણ ઘેર રહી જઈશું. આ ધોતિયામાં ખમીસમાં આવે એવું નતું એટલે લાયસન્સ છે નહીં હે ને? કઈ વાંધો નહીં. લાયસન્સ વગર બાઇક ચલાવવાના 1500 રૂપિયા. સાહેબ ગોમમાં લાયસન્સ નહીં કરવાનું? અરે લાયસન્સ તો તમારે જરૂરી છે, એ તમારી એક જાતની ઓળખ છે. અને બાઇક ફેરવો એટલે તમારે લાયસન્સ ફરજિયાત લઈને ફરવું પડે. હવે કંઈ વાંધો નહીં. જો તમારી પાસે હેલ્મેટે નહીં, તમારી પાસે લાયસન્સ છે નહીં, પણ સાહેબ આ બાઇકનું પીયુસી તો તમારી જોડે હશે જ. યુસી
એટલે કામ આય પીયુસી છે એ શું પીયુસી એટલે શું એટલે પાણી પીવાનું સર્ટિફિકેટ હા સાહેબ સર ને સાહેબ રોજ પાણી પીવે છે પાણી પીવાનું સર્ટિફિકેટ તો હોય જ ને અલ્યા પાણીનું શેટી નહીં આ તમારું બાઇક જે છે એ પ્રદૂષણ ફેલાવતું નથી એ માટેનું આ સર્ટિફિકેટ આવે છે ખબર પડી છે પીયુસી એ નહીં એટલે પીયુસી નહીં 1000 રૂપિયા તમારે દંડ થશે બરાબર ઓકે એટલે તમારી પાસે હેલ્મેટ નથી તમારી પાસે વીમો નથી તમારી પાસે પીયુસી નથી પણ ગાડીની ચોપડી કાગળિયા તો તમારી જોડે હશે જ એ તો હોય જ ને, ગાડી. હા. લાવો કાઢો ઓ, ચોથી હોય તમે આવું બધું કોમ કરો છો મને નહીં ગમતું યાર મને જ્યારે તારે તમે બધે ફસાઈ દો છો યાર એ રગલા પડ્યા આ બાઈક તો આપણે પેલા કઈ તને ભાઈબંધ ગોતી લીધું તું યાર એટલે બાઈક એ તમારું છે નહીં ચોરી બોરીનું તો નહીં ને? તો છે સાહેબ, તમે કેવી વાત કરો છો? આ ગાભાજીની ગોમમાં બહુ ઇજ્જત છે હા એ તો દેખાય છે મને આ ચોરીવાળો કોઈ સાધન નહીં પડતા છે ને હા હવે તો મને તમારા બે ઉપર વેમ જાય છે ઓ તારી આ નંબર પ્લેટ નહીં હે નંબર પ્લેટ વગરનું બાઇક લઈને તમે ફરો છો હવે તો તમે બેવ ગયા સમજ્યા પણ એ તો તૂટી ગઈ છે નવી બનાવવા આલી છે તો એ તો તૂટી ગઈ હોય ને તો જ્યાં સુધી નવી ના આવે તો લગીને બાઇક લઈને ફરાય નહીં ભાઈ ખબર પડી એટલે આના માટે તમને ઓછામાં ઓછી 1 વર્ષની તો જેલ થશે જ સમજી લો તો 25,000 રૂપિયા દંડ થાય 25,000 તો બાઈક કે નહીં સાચી વાત છે આ 4-5 હજારનું બાઇક લાગે છે 25,000 રૂપિયા ભરવાની વાત કરો છો કોણ એને પહેલાં કહું દઈએ 2-3 હજારમાં પતી જતો હોય ને તો કરી દઈએ કરો આ સાહેબ હા એ સાહેબ હા બોલો આમાં સાહેબ હા સાહેબ હું શું કહેતો હતો હા કોક લેતી દેતી કરીને પછી તમે મને એ ટાઈપનો પોલીસ વાળો સમજો છો ના હે? સાહેબ આ તો અરે આ લાખાનો લાખો છે ને એ આખા પંથકમાં ફેમસ છે ખબર પડી અને આ તમારા જેવા જે રીઢા ગુનેગારો છે ને એમને તો લાખો છોડતો નથી સમજ્યા? અમે રીઢા ગુનેગાર હા અલ્યા. આ બાઇક ની અંદર નંબર પ્લેટ નહીં ના તમારી પાસે બાઇક ની ચોપડી છે ના તમારી જોડે લાયસન્સ છે ના તમારી જોડે વીમો છે હે તો આ બાઇક તમારું છે એની શી સાબિતી તો સાહેબ બાઈક અમારું જ છે ને અમે ગુનેગાર નહીં એટલે આ ગામમાં કોઈને જઈને પૂછાવો કે ગાભાજી રગલો એટલે હું હા ગાભાજીને રગલો હા સાહેબ તમે સમજો આ ગાભાજીની વાતને સમજો તમે હા શાંત રહો અત્યારે શાંતિ રાખો જો ભાઈ બાઇક તો તમારું જશે જ સમજ્યા પણ સાહેબ- અને તમને 1 વર્ષની જેલ થશે બોલતા પછી સમજાવો પ્રેમથી સમજાવો હા પ્રેમથી સમજાવો પ્રેમથી સાહેબ આ વર્ષની સજા ના થાય આ કોઈ તકલીફ ના પડે એ લોકો રસ્તો નહીં હવે પાર્ટી લાઈન પર આવી છે જો આ 25,000 નો તમારો દંડ છે સમજ્યા કંઈક લેતી દેતી કરી અને આપણે પતાવી દઈએ કેટલું થાય લેતી દેતી ને કેટલું થાય વીમાં પતાવી દઈએ હાલો અલ્યા 20,000 નું તો આપણું આખું બાઈક બાઈક નહીં, સાચી વાત. 20,000 ની વાત કરે સાહેબ હા સાંભળો હા અમારા પાસે 20,000 રૂપિયા નહીં બરાબર અમારા પાસે 20 રૂપિયા દાઢી કરવાના લઈને નીકળ્યા છીએ એટલે તમે કહેતા હોય તો 200 રૂપિયા કરી દઈએ એ તું મને એલ્યો ફેલ્યો પોલીસ વાળો સમજુ છું લાખો લાખો નામ છે મારું લાખો સમજ્યા લાખો નોમ છે મને એમ કે હા. લાખ રૂપિયા વાળો છે હા લાખાભાઈ આ 200 બહુ છે અમારા પાસે એટલા પૈસા નહીં તો પછી ઓમ આવી જાઓ ઓમ હેડો આ હવે આ ચોપડી કાગળિયા ને દંડની રકમ બધું ભેગું થઈ જાય
તારે આવી પોલીસ સ્ટેશન થી બાઇક લઈને જજો સમજ્યા લે હેડો લઈ જાઓ લઈ જાઓ એને. અને હવે ઓ સાહેબ સમજો જરા થોડું સમજો કે પણ આ અમારા ભાઈબંધનું બાઈક છે. અરે તમારા ભાઈબંધને જોડે લઈને આવવો પડશે સમજ્યા એ સાહેબ ના લઈ જશો યાર. કશું નહીં સાહેબ બાઈક સાહેબ અરે આ હટ 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 સાહેબ પોલીસ સ્ટેશને કાલે આવો સમજ્યા લઈ ગયો. તો લઈ ગયો તો લઈ ગયા. હવે 4-5 હજાર રૂપિયાનું બાઇક હતું. હવે અલ્યા 5000 પર બાઈક હતું ને યાર. હારે હેડો જવા દો. હેડો દાઢી કરાવી. દૂસરા પૈસે દાઢી લે ક્યાં આપ દાઢી કરાવી લે લો બચ્ચો ખાવા તો દાઢી કરાવી તેને. કાપાજી પેલો સોનો બાઇક માંગે છે. હવે એ બાઈકમાં હતું શું? એટલે હતું નહીં પણ એવો ફેરો તો હતો. અને મારે કાલે હોજે મારો જીવ ખાઈ ગયો હોય. મારું બાઇક લાવો મારું ચોથી લાઈન આવું યાર મારે. આ દાઢીમાં બાઇક ખોયું. અને સોનો મારી જોડે રોજ મગજ મારી કરે છે. કાલ હોજનો મંડ્યો છે મારું બાઇક લાયેલો ચોથી લાવું બાઇક પોલીસ વાળો લઈ ગયો છે. એ તમારા બચ્ચો ને તો ખાવો ભજીયા ખવડાવી દીધો તમે મને ખવડાવી દીધો ભજીયા હે શું બચ્ચો ખવડાવી દીધો? કાપાજી હા પોલીસ વાળો આવે છે. બાઇક લઈને આવે છે. આ નિયમો બધા અમને જ લાગુ પડે છે. લાયસન્સ લાવો ચૂપ. હેલ્મેટ નહીં પહેરી. હેલ્મેટ કૈસા હેલ્મેટ નહીં તમારું એમ ને? હેલ્મેટ ચૂપ અવાજ ચૂપ. ગાડીનો વીમો ચૂપ. વીમો જો છે ના વીમા વગરની ગાડીઓ લઈ ફરો છો. હા. કાલે બહુ સફાઈઓ માટે તમારા ભાઈબંધ હા કે વીમો વગર ના ફરાય પીયુસી વગર પીયુસી પીયુસી ચો પીયુસી ચો છે ચૂપ ચૂપ અમે કહીએ એટલું વાપરવા. પીયુસી પીયુસી ચો વીમો નહીં પીયુસી નહીં હા હેલ્મેટ હેલ્મેટ નહીં. ઉભા રહો ચૂપ. અવાજ ના દો કોઈ. ચોપડી કાગળિયો હાલો ચૂપ ચૂપ પૂછશે એટલે જવાબ આલો. ચોપડી કાગળિયો લાયા છો? નહીં. નહીં ચોપડી કાગળિયો એ નહીં. એટલે એનો મતલબ બાઇક ચોરીનું છે. જલાયા છે. ચૂપ. હા ઉઠાવો બાઈક ઉતરો નીચે ઉતરો. ઉતર ઉતરો નીચે ઉતરો. ઉતર. રગા આ બાઈક લઈ લે હા અને મૂકી દે આપણા ઘેર. અને એવું લાગે સોનાન કે ફેરવા જ નો દાડો આખો દાડો. સાચી વાત છે. પણ અમારી વાતો સાંભળો કાલે કાગળિયો ચોપડી ને બધું પીયુસી માં આવી બતાવી અને તમારું બાઈક લઈ જજો. બરોબર. અમે પોલીસ વાળા નહીં અમે નાટક વાળા છીએ જો આવો જોજે. શાંતિ થી જજે. અલ્યા રગલા હા આ મારા હારા નાટક વાળા અસલી પોલીસ વાળા હોય એવું લાગે છે ને? સાચી વાત છે. ગાભાજી હા આ કાલે પેલા આપણને પકડેલા મારો હારો એ નાટક વાળો તો નહીં હોય ને? મને એવું જ લાગે છે એ આપણને છેતરી ગયો. મારો હારો જે રીતે આપણી જોડે પૈસા માંગતો હતો ને મારો તો એકદમ નાટક વાળો જ લાગે છે. એવું જ લાગે છે મને એવું જ લાગે છે. બંધ કર. નાટક વાળા નાટક વાળા હતું હે કાલે અમને છેતરી ગયો. તું અમને કાલે છેતરી ગયો તો. બાઈક લઈ ગયો અમારો. પોલીસ વાળો. હા 25,000. નાટકમાં કોમ કરતા બેટો
મને લાગે છે કે તમને અસલી અને નકલી પોલીસ વાળાનો ફરક ખબર નહીં હે તમે પોલીસ વાળા ઉપર હુમલો કર્યો તમને એની સજા મળશે આ તો સુરભાઈએ કહ્યું એટલે હું તમને બાઈક આપવા આવ્યો હતો ને આ કોપરી કાગળિયા બતાવીને ગયા તો મને થયું કે મારા બેટાઓને બાઈક આલીને દો મને લાગે છે તમે આ લાતોના ભૂત વાતોથી નહીં મારો તમારા મોર બોલાવવા પડશે